નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર મહેશ એ લાડુમોર, બાળરોગ તેમજ નવજાત શિશુ નિષ્ણાંત, ગોકુલ ચિલ્ડ્રન હોસ્પિટલ ગારિયાધાર. પાછલા વિડીયોમાં આપણે જોયું કે આપણે આપણા બાળકોને ઠંડી સામે કઈ રીતના રક્ષણ આપી શકીએ. આજના વિડીયોમાં આપણે જોશું કે ઠંડીના હિસાબે બાળકોમાં કયા કયા પ્રકારની બીમારી થઈ શકે અને એ બીમારીને આપણે કઈ રીતના ઓળખી શકીએ અને સમયસર યોગ્ય કઈ રીતના આપણે એની સારવાર મેળવી શકીએ. તો મુખ્યત્વે બાળકોમાં ઠંડીના હિસાબે એમ તો ઘણી બધી તકલીફો નાના મોટી થતી હોય છે, પણ જેને આપણે વધારે ગંભીરતાથી અને કોમનલી જે બીમારી થાય છે તે બે પ્રકારની છે. એક તો અમારી ભાષામાં જેને કહીએ હાઇપોથર્મિયા, બાળકને ઠંડી લાગી જવી. એ કોમનલી જન્મથી લઈને 1 વર્ષના બાળક સુધીમાં થતું હોય છે. એમાં પણ ખાસ કરીને 1 મહિનાથી જે નાના બાળકો હોય એમાં આ તકલીફ વધારે જોવા મળતી હોય છે. અને બીજું છે વિવિધ પ્રકારની શરદી, જેમાં વાતાવરણના હિસાબે થતી શરદી. શિયાળામાં વાયરસનું પ્રમાણ પણ વધારે હોય તો વાયરસથી થતી શરદી અને એલર્જીના હિસાબે થતી શરદી. તો સૌથી પહેલાં આપણે જાણીશું કે હાઇપોથર્મિયા શું છે અને આપણે કેવી રીતના એને ઓળખી શકીએ અને કેવી રીતના એને અટકાવી અથવા તો એની સારવાર લઈ શકીએ. હવે હાઇપોથર્મિયા એટલે બાળકને ટાઢ લાગી જવી અથવા ઠંડી લાગી જવી, જે ખાસ કરીને જન્મથી લઈને 1 વર્ષ સુધીના બાળકો અને એમાં પણ 1 મહિનાથી નાના બાળકો, એને જો વધારે પડતું આપણે બાળક ખુલ્લું રાખીએ તો વધારે પડતી ઠંડીમાં બાળક જો એક્સપોઝ થાય તો બાળકને ઠંડી લાગી જતી હોય છે. એમાં મુખ્ય લક્ષણોમાં હાથ પગ ઠંડા થવાના હિસાબે એનો જે રક્ત પ્રવાહ છે એ ખૂબ જ ધીમો થઈ જતો હોય છે. એના હિસાબે હાથ પગ ધીમે ધીમે ગુલાબીમાંથી જાંબલી થતા જતા હોય છે. માથું ઠંડુ પડવું, પેટ ઠંડુ પડવું. જો આ તકલીફ ધીમે ધીમે વધતી જાય તો પછી બાળકને ચુસ્તીનો અનુભવ થવો, બાળક ફીડિંગ કરતું બંધ થઈ જાય અને જો એની યોગ્ય સમયે સારવાર ના કરવામાં આવે તો ઘણીવાર એના ગંભીર પરિણામો રૂપે બાળક ધીમે ધીમે શ્વાસ લેવાનું પણ વચ્ચે વચ્ચે છોડી દેતું હોય છે, જેને અમારી ભાષામાં નિયોનેટલ એપનિયા કહેવામાં આવે છે. અને ત્યારબાદ એની પછીના જે કોન્સિક્વન્સીસ જે છે, કોમ્પ્લિકેશનો, એ થતા હોય છે, જેવા કે ઓક્સિજન ઘટવો, બાળકને આંચકી આવવી અને ઘણીવાર ગંભીર પરિણામના રૂપે બાળકનું મૃત્યુ પણ થતું હોય છે. તો તમારા બાળકમાં જો આવી કોઈ પણ લક્ષણો આપણને દેખાય તો પ્રાથમિક ઉપાય રૂપે બાળકને ઢાંકવું, આજુબાજુનું વાતાવરણ ગરમ કરવું. છતાં પણ આ લક્ષણો કન્ટિન્યુ રહેતા હોય તો તમારી નજીકના જે કોઈ બાળરોગ નિષ્ણાંત ડૉક્ટર હોય એનો સંપર્ક કરવો અને યોગ્ય સમયે યોગ્ય સારવાર લેવી. આવા બધા કિસ્સાઓમાં સમયસર હોસ્પિટલ પહોંચવું એ જ સૌથી મહત્ત્વનો રસ્તો હોય છે. કોઈ પણ જાતના ઘરગથ્થુ નુસ્ખા કે ઘરગથ્થુ ઉપચાર મોટા ભાગે આમાં મદદરૂપ થતા નથી હોતા. એ આપણો ખાલી ને ખાલી સમય વેડફાતો હોય છે અને જે કાંઈ બાળકોને કોમ્પ્લિકેશન થતા હોય છે એ વધતા જતા હોય છે. જો આવા કિસ્સાઓમાં તમે યોગ્ય સમયે યોગ્ય પ્રકારની સારવાર મળે તો ઝડપથી રિકવરી આવતી હોય છે અને બાળકને ઓછા ખર્ચામાં, હોસ્પિટલના ઓછા રોકાણમાં એકદમ સંપૂર્ણ રીતે સારું થતું હોય છે. પરંતુ જો આમાં આપણે સમયસર સારવાર ના લઈએ અને અમુક સમય પછી જો એની સારવાર યોગ્ય મળે, મોડું થઈ ગયા પછી પણ ઘણીવાર જો યોગ્ય સારવાર મળે તો આપણને જોઈતા પરિણામો અથવા તો જે કાંઈ રિકવરી જોઈતી હોય એ મળતી નથી હોતી. જેવું કે એકવાર ઓક્સિજન ઘટવાના હિસાબે બ્રેન ડેમેજ ચાલુ થયું તો સારામાં સારી સારવાર મળવા છતાં સમયસર સારવાર ન મળવાના લીધે એ બ્રેન ડેમેજ આપણે અટકાવી શકતા નથી, અથવા તો જે બ્રેન ડેમેજ થઈ ગયું છે એ લાઈફ ટાઈમ બાળક સાથે રહેતું હોય છે અને જે કાંઈ એના કોમ્પ્લિકેશન્સો હોય છે એ લાઈફ ટાઈમ બાળકને ભોગવવા પડતા હોય છે. એટલે આવા કિસ્સાઓમાં તમને લક્ષણો દેખાય તો તરત જ નજીકના બાળરોગ નિષ્ણાતનો સંપર્ક કરવો. બીજું છે શરદી. શરદીના આમ તો ઘણા બધા કારણો હોય છે, પણ આ શિયાળાની ઋતુમાં મોસ્ટ કોમનલી ઠંડીના હિસાબે જે ટેમ્પરેચર ગેપ રહેતો હોય છે બાળકના શરીરમાં અને વાતાવરણમાં, એના અનુકૂલન ન સાધવાના હિસાબે એને શરદી થતી હોય છે, જે સામાન્ય રીતે 2 થી 3 દિવસ રહેતી હોય છે અને જેમ જેમ વાતાવરણમાં સુધારો થાય એમ નોર્મલ થતું હોય છે. બીજા પ્રકારની શરદી છે એલર્જીના હિસાબે થતી શરદી. એમાં પણ વારે ઘડીએ છીંક આવવી, નાકમાંથી પાણી પડવું, આ બધા લક્ષણો થતા હોય છે. ત્રીજું કારણ છે કે વાયરસ ઇન્ફેક્શન આપણા શરીરમાં આવે, એ કોઈ પણ જગ્યાએથી આવી શકે.
જેમ કે આ બાજુના બાળકને શરદી થઈ હોય એમાંથી પણ ઇન્ફેક્શન લાગે. ઘણીવાર આપણે વાતાવરણમાંથી પણ ઇન્ફેક્શન લાગે. ઘણીવાર ખાવા પીવાના માધ્યમથી પણ ઇન્ફેક્શન લાગતું હોય છે. હવે ત્રણ કેસમાં એલર્જીની શરદી હોય, અથવા તો વાયરસના હિસાબે શરદી હોય, અથવા તો વાતાવરણના હિસાબે શરદી હોય. ત્રણ કિસ્સાઓમાં શરૂઆતના ફેઝમાં ખાલી નાકમાંથી પાણી પડવું, છીંકું આવવી અને સામાન્ય ઉધરસ થતી હોય છે. પણ અલગ અલગ પ્રકારની શરદીમાં પછી એ લંબાણ થતું હોય છે. જેમ કે વાયરસની શરદી જો આપણે યોગ્ય સારવાર ન લેવામાં આવે અથવા બરાબર નિદાન ના થાય તો એ વાયરસનું ઇન્ફેક્શન સ્વરપેટી સુધી પહોંચતું હોય છે, જેના હિસાબે અવાજ ઘાટો થવો અથવા અવાજ બાળકનો જતો રહેવો. ત્યારબાદ પણ જો યોગ્ય સારવાર ના મળે તો શ્વાસનળી ઉપર સોજો આવવો, સસણી થવી, બરાબર. પછી ત્યારબાદ ફેફસામાં ઇન્ફેક્શન વધતું જવું, જેને આપણે ન્યુમોનિયા કહીએ. એમાં પણ જો યોગ્ય નિદાન અને સારવાર ના થાય તો પછી ફેફસામાં પાણી ભરાવવું, ફેફસામાં રસી થવી અને વિવિધ પ્રકારના આગળ જતા કોમ્પ્લિકેશનો થતા હોય છે. અને ત્યારબાદ હોસ્પિટલમાં વધારે ખર્ચો, વધારે રોકાણ, ઓક્સિજનની જરૂર પડે, આ બધી વસ્તુ થતી હોય છે. કોઈ પણ બીમારી તરત જ ગંભીર નથી થતી. યોગ્ય સમયે એની યોગ્ય સારવાર કરવામાં આવે અથવા સમયસર વ્યવસ્થિત નિદાન કરવામાં આવે તો એ વસ્તુ આપણે ચોક્કસથી અટકાવી શકીએ, બરાબર. ઘણીવાર આપણે સામાન્ય શરદીમાં આપણે દવા લઈ લેતા હોઈએ. હવે 100માંથી 20 પેશન્ટ એવો હોય કે જેને વાતાવરણની શરદી હોય તો એ દવાથી રિઝલ્ટ તરત મળી જતું હોય છે. પરંતુ જો તુરંત રિઝલ્ટ ના મળે તો તમારે નજીકના કોઈ પણ બાળરોગ નિષ્ણાતનો સંપર્ક કરવો, એના નિદાન પ્રમાણે, એના કહેવા પ્રમાણે દવાનો પ્રયોગ કરવો. કારણ કે દરેક બાળકની તાસીર, દરેક બાળકનું વજન પ્રમાણે દવાનો ડોઝ, તાસીર પ્રમાણે બધી વસ્તુ અલગ અલગ હોય છે. એકની એક શરદી માટે એકના એક બાળકને એકની એક દવા ઘણીવાર લાગુ પડતી હોતી નથી. આ બે મુખ્ય ઠંડીના હિસાબે થતી બીમારી છે. બાકી નાના મોટી તકલીફ થતી હોય છે. હવે જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો આ વિડીયો તમે વધુમાં વધુ લોકો સાથે શેર કરો, જેથી કરીને એમના બાળકો માટે એમને થોડી ઘણી મદદ મળી રહે. અને જો અમારી ચેનલ ઉપર તમે નવા હો તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જે બાજુમાં બેલ આઇકન છે એને દબાવો તો આવા અવાનવા જે ઉપયોગી વિડીયો છે અમે મૂકતા રહીશું એનું નોટિફિકેશન તમારી સુધી